સુરતના ફૂલપાડા વિસ્તારમાં તાપી નદીના પવિત્ર કિનારે આવેલું છે એક એવું પ્રાચીન અને રહસ્યમય સ્થળ જેને લોકો શ્રી શિવગંગા ગુપ્ત ક્ષેત્ર અને ગુપ્તેશ્વર મહાદેવ તરીકે ઓળખે છે. સ્કંદ પુરાણમાં વર્ણવાયેલ આ પવિત્ર ક્ષેત્રનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો માનવામાં આવે છે. કહેવાય છે કે વેદોના સમયમાં આ વિસ્તાર બ્રહ્મારણ્ય નામે ઓળખાતો હતો. એક સમય એવો આવ્યો જ્યારે બ્રહ્માજીના પાંચમા મુખમાંથી અચાનક રાસપ જેવો ભયાનક સ્વર નીકળ્યો, જેના કારણે સ્વર્ગના દેવતાઓમાં ભયનો માહોલ સર્જાયો. દેવતાઓ ભગવાન શંકર પાસે પહોંચ્યા અને ત્યારબાદ ભગવાન શિવે પોતાના ત્રિશૂલથી બ્રહ્માજીનું પાંચમું મસ્તક અલગ કરી દીધું. પરંતુ બ્રહ્માનું મસ્તક છેદવાથી ભગવાન શિવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. પાપના નિવારણ માટે મહાદેવ અનેક પવિત્ર તીર્થોમાં ફર્યા. 12 વર્ષ સુધી ભટક્યા, પણ શાંતિ મળી નહીં. છેવટે તેઓ ગંગાજીના કિનારે પહોંચ્યા, પરંતુ ત્યાં ગંગા દેખાયા નહીં. ત્યારે ભગવાન શિવે ધ્યાનમાં જોયું કે ગંગાજી ગુપ્ત રીતે તાપી નદીના આ પવિત્ર ક્ષેત્રમાં સ્નાન કરી રહ્યા છે. ભગવાન શિવ અહીં આવ્યા અને ગંગાજીને જોઈ સ્મિત કર્યું. ગંગાજી લજ્જાથી સંકોચાઈ ગયા. ભગવાન શિવે પૂછ્યું, હે ગંગે, તમે અહીં ગુપ્ત રીતે કેમ આવો છો? ત્યારે ગંગાજીએ જવાબ આપ્યો, હે સ્વામીન, મારા જળમાં સ્નાન કરીને અસંખ્ય પાપીઓ પાપ મુક્ત બને છે, પરંતુ તેઓના પાપનો ભાર મારા પર આવી જાય છે. એ તાપ અને અશાંતિ દૂર કરવા માટે હું સૂર્યપુત્રી તાપીના જળમાં સ્નાન કરવા અહીં આવું છું. આટલું જ કહી ગંગાજી ત્યાંથી ગુપ્ત થઈ ગયા અને તેથી જ આ સ્થળ ગુપ્ત ગંગા તરીકે ઓળખાવા લાગ્યું. ભગવાન શિવે પણ અહીં તાપીમાં સ્નાન કરીને પોતાના બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મેળવી. અને ત્યારથી ભગવાન શંકર પણ આ ક્ષેત્રમાં ગુપ્ત રીતે નિવાસ કરવા લાગ્યા. તેથી અહીં પ્રગટ થયું પ્રાચીન ગુપ્તેશ્વર મહાદેવનું પવિત્ર બાણ. આજે ભક્તો માને છે કે આ સ્થાન પર ભક્તિભાવથી દર્શન અને સ્નાન કરવાથી જીવનના દુઃખો અને પાપો દૂર થાય છે. તાપીના પવિત્ર કિનારે આવેલું આ દિવ્ય સ્થાન આસ્થા, ઇતિહાસ અને પુરાણોની જીવંત સાક્ષી બની આજે ભક્તોને પોતાની તરફ આકર્ષે છે. હર હર મહાદેવ.